હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે મિત્રો આપણે જોવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો કે GSSE 2023નું બોર્ડનું પેપર, તેમાં આપણે મિત્રો મેટ વિભાગ, જે પહેલો વિભાગ મેટ હતો મિત્રો 40 માર્કનો, તેનો વિડીયો તમે જોયો છે। આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે કે એના પછીનો સેટ વિભાગ, બરાબર, જે મિત્રો 80 માર્કમાં પૂછાય છે, જેની અંદર ગણિત જે છે મિત્રો એમાં દાખલાની ગણતરી હોવાથી આપણે એનો વિડીયો આવતીકાલે મૂકશું, કે જેમાં આપણે બોર્ડનો ઉપયોગ કરી અને પછી એમાં ગણતરી સાથેના જવાબ આપણે મેળવશું। આજે આપણે એના સિવાયના વિષયો એટલે કે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી, જે બાકીના વિષયો જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે। એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાણા છે, એટલે તમારે કેવા પ્રકારની તૈયારીઓ સાથે સાથે કરવી પડશે, એ બધું આપણે અહીંયા જોવાનું છે। તો આપણે મિત્રો જાજો સમય આમાં આપણે નહીં કાઢીએ, સીધી આપણે ચર્ચા કરીએ કે ગણિત સિવાયના પ્રશ્નો, ગણિત આપણે એના આવતીકાલે મિત્રો વિડીયોનો આવી જશે 100% ગણતરી સાથે। હવે અહીંયાથી મિત્રો 1 થી 40 પ્રશ્નો જે છે એ મેટના હતા, પછી 41 થી માંડીને 60 સુધીના ગણિતના પ્રશ્નો હતા। હવે એના પછીના પ્રશ્ન ચાલુ થાય છે મિત્રો વિજ્ઞાન, જે તમારું 20 માર્કમાં પૂછાય છે, બરાબર। અહીંયાથી હવે વિજ્ઞાન ચાલુ થઈ ગયું છે। તો આપણે વિજ્ઞાનનો પહેલો પ્રશ્ન જોઈએ કે કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? કૃત્રિમ ખાતર એટલે કે કુદરતી ખાતરની ચર્ચા નથી, જે આપણે બીજું એક્સ્ટ્રા રાસાયણિક ખાતર નાખીએ છીએ, અહીંયા એની વાત છે। કૃત્રિમ એટલે કે ફેક્ટરીઓમાં અથવા તો માનવ દ્વારા બનાવવામાં આવેલું ખાતર। તો આપણે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર એ, કાર્બનિક ક્ષાર છે, તો પહેલી વાત કે કુદરતી ખાતર હોય ને એને કાર્બનિક ક્ષાર કહેવાય, બરાબર। રાસાયણિક ખાતર હોય ને એને અકાર્બનિક ક્ષાર કહેવાય। તો આમાંથી બીજો મુદ્દો જોવો તો કે અકાર્બનિક ક્ષાર છે, બરાબર, તો એને આપણે જોઈ શકાય કે તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, તો કે આ સાચી વાત છે, સેન્દ્રિય પદાર્થો જમીનને પ્રાપ્ત થાય નહીં, બરાબર। એટલે આમાં જવાબ આવશે ડી। પછી એના પછી એવું ને એવું તમને આપેલું છે, ડી પ્રશ્ન આપેલો છે કે અકાર્બનિક ક્ષાર છે એ સાચું છે, પણ એના પછી તો કે તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે એ ખોટી વસ્તુ છે, બરાબર। સેન્દ્રિય પદાર્થો જમીનને પ્રાપ્ત થતા નથી, એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી, કે અકાર્બનિક ક્ષાર છે અને તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। ચાલો એના પછી મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 66 કે કઈ સક્રિય ધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? કઈ એવી સક્રિય ધાતુ છે જેને આપણે પાણીમાં સંગ્રહ કરવો પડે, બરાબર? સોડિયમ, તાંબુ, સલ્ફર, ફોસ્ફરસ। આ તમે મિત્રો ઓલરેડી વિજ્ઞાનમાં તમે ભણો છો, બરાબર। તો એમાં આવશે મિત્રો ફોસ્ફરસ જે છે એ સક્રિય ધાતુનો પાણીમાં સંગ્રહ કરવો જોઈએ। એના પછી 63 નંબરનો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? ગ્લોબલ વોર્મિંગની જે આખી ઘટના બને છે એના માટે, એટલે પ્રદૂષણમાં વધારો, તો એના માટે સૌથી વધારે જવાબદાર વાયુ કયો છે? આર્ગોન, ક્રિપ્ટોન, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ? તો આમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ સૌથી વધારે જવાબદાર વાયુ છે। ચાલો એના પછી મિત્રો 64 નંબરનો પ્રશ્ન, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? જે વ્યક્તિને ડાયાબિટીસ થાય છે તો એના માટે જવાબદાર ગ્રંથિ કઈ? પિચ્યુટરી, સ્વાદુપિંડ, થાઇરોઇડ કે એડ્રિનલ? તો આમાં આવશે મિત્રો જવાબદાર ગ્રંથિ આવશે સ્વાદુપિંડ। એના પછી 65 નંબરનો પ્રશ્ન, બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ એટલે કે ઢાળ આવરણ કરવામાં આવે છે? આ તમારે વિજ્ઞાનમાં પ્રશ્ન આવે છે, એક ધાતુમાંથી બીજી ધાતુ ઉપર એનું પ્લેટિંગ કરવું એટલે કે એના ઉપર આવરણ ચડાવવું, બરાબર। સાયકલના હેન્ડલ તમે જોયું, તમને એમ લાગે આ તો સ્ટીલનું બનેલું હોય છે, પણ સ્ટીલનું હોતું નથી, નીચે લોખંડની વસ્તુ હોય, ઉપર સ્ટીલનું આવરણ ચડાવેલું હોય। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ ઉપર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો એમાં તમારો જવાબ આવશે મિત્રો ક્રોમિયમ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે। ચાલો એના પછી આપણે 66 નંબરનો પ્રશ્ન, આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? આપણી આંખની અંદર, બરાબર, જે પ્રકાશના
કિરણો પ્રવેશે છે તો એનું નિયંત્રણ જે છે એ કોણ કરે છે? કીકી, કનિનિકા, કોર્નિયા કે નેત્રપટલ? તો આમાં તમારો જવાબ આવશે બી કે કનિનિકા, એટલે એને પાછું આઈરિસ પણ કહેવાય, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું શું કરે? નિયંત્રણ કરે. ચાલો એના પછી 67 નંબરનો પ્રશ્ન, ધ ક્યોટો પ્રોટોકોલ શું છે? બરોબર, આ ખાસ યાદ રાખજો. આ મિત્રો વારંવાર દર વખતે પૂછાતો પ્રશ્ન છે, તમારે વિજ્ઞાનની અંદર ભણવામાં આવે છે, સાથે સાથે તમારી વાર્ષિક પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે કે ધ ક્યોટો પ્રોટોકોલ શું છે? તો કે ધ ક્યોટો પ્રોટોકોલ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો એક કરાર છે. આ તમે સીધા જવાબ યાદ રાખજો. ધ ક્યોટો પ્રોટોકોલ શું છે? તો કે ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર છે. બરોબર. ચાલો એના પછી આપણે જોઈએ 68 નંબરનો પ્રશ્ન, કે કયું ઉદાહરણ રવિ પાકનું નથી? જો પાછળ એમ કીધું છે નથી, રવિ પાકનું ઉદાહરણ નથી. તો આપણને રવિ પાક જે છે એ કઈ ઋતુમાં લેવામાં આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એક છે ખરીફ પાક, એક રવિ પાક અને એક જાયદ પાક. બરોબર, યાદ રાખજો. ખરીફ પાક ચોમાસામાં હોય, રવિ પાક શિયાળામાં હોય અને જાયદ પાક ઉનાળામાં લેવામાં આવે. આ ત્રણ વસ્તુને તમને ખબર હોય તો અહીંયા રવિ પાક આપ્યું છે એટલે કે શિયાળાની અંદર રોપવામાં આવતા પાકો. બરોબર, તો ચણા શિયાળામાં રોપવામાં આવે છે, વટાણા પણ એમાં જ આવે છે, અળસી પણ એમાં જ આવે છે. પણ અહીંયા આપણને એવું કીધું છે રવિ પાકનું ઉદાહરણ નથી, એટલે સોયાબીન જે છે એ શિયાળાની ઋતુમાં પાક લેવામાં આવતો નથી. આ સોયાબીન નામનો પાક જે છે એ ખરીફ પાકની ઋતુમાં જ એનો પાક લેવામાં આવે છે. ખરીફ પાક એટલે કે ચોમાસાની અંદર. એટલે આવું તમારે યાદ રાખવું. ચાલો એના પછી, ડામરની ગોળી શેમાંથી બને છે? ડામરની ગોળી શેમાંથી બનાવવામાં આવે? તો કે ડામરની ગોળી જે છે એ મિત્રો કોલટારમાંથી બનાવવામાં આવે છે. એના પછી 70 નંબરનો પ્રશ્ન, કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? જે પ્રાણીઓ નાશ થઈ ગયા છે, બરોબર, તો એવા પ્રાણીઓ અને એવા વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. એના માટેની એક બુક છે, એ બુકનું નામ, બરોબર, તો એ બુકનું નામ જે છે મિત્રો એ છે રેડ ડેટા બુક. આ પણ પ્રશ્ન મિત્રો વારંવાર પૂછાય એવા પ્રશ્નો છે બધા. 71 નંબરનો પ્રશ્ન, કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે, આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો છે? કલિકા સર્જન દ્વારા બાજુમાંથી કલીઓ નીકળે, કોટો ફૂટે ને એમાંથી નવા સજીવનું ઉત્પન્ન થવું, આ કઈ પ્રાણી માટે નીચેનામાંથી લાગુ પડે છે? જુઓ તો હાઇડ્રા, અમીબા, પેરામિશિયમ કે સ્પાયરોગાયરા. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ કે હાઇડ્રા જે છે એમાંથી કલિકાઓ ફૂટે ને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. 72 નંબરનો પ્રશ્ન, વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? વિવિધ અંતઃસ્ત્રાવો જે છે એનું ઉત્પાદન થાય છે, એનું નિયંત્રણ કરતી ગ્રંથિ એક છે, બરોબર, જે આપણા મગજમાં આવેલી છે. તો ઈ છે મિત્રો પિચ્યુટરી ગ્રંથિ જે છે, બધા અંતઃસ્ત્રાવોનું શું કરે છે? ઉત્પાદન થતા હોય એનું નિયંત્રણ કરે છે. એના પછી મિત્રો 73 નંબરનો પ્રશ્ન, મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચની મર્યાદા કઈ છે? આપણા કાન જે છે મનુષ્યના કાન એ શ્રાવ્ય આવૃત્તિ એટલે કે આપણે સાંભળી શકીએ એવી આવૃત્તિ કઈ મર્યાદા સુધી હોય, ક્યાંથી કઈ સુધી આપણે સાંભળી શકીએ? તો આમાં મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન સી કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની જો આવૃત્તિઓ હોય તો એટલી વસ્તુઓ આપણો કાન સાંભળી શકે છે. 20 હર્ટ્ઝથી ઓછી હોય તો ન સાંભળી શકાય અને 20 હર્ટ્ઝથી વધારે હોય તો આપણા કાનને નુકસાન થઈ શકે છે, આપણે સાંભળી શકતા નથી. ચાલો એના પછી 74 નંબરનો પ્રશ્ન, ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? ગુણક પ્રતિબિંબો એટલે કે લાટ બધા પ્રતિબિંબો, બરોબર, એ મેળવવાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી સાધન આપણે બનાવવામાં. તમે વિજ્ઞાન ભણ્યા હો તો તમારી સ્કૂલમાં તમે એવું સાધન બનાવ્યું છે, બરોબર, તો એના માટેનું સાધન જે છે એ આવશે કેલિડોસ્કોપ.
બરાબર, આ બધી ડિઝાઇનો બધી જે ભાત પાડે છે વિવિધ સાડીઓ ઉપર ને શર્ટ ઉપર ને પેન્ટ ઉપરથી માંડીને અલગ અલગ બીજી ઘણી બધી ડિઝાઇનો બનાવવામાં આવે છે. એ બધી કોના આધારે બનાવવામાં આવે? કેલિડોસ્કોપના આધારે. એમાં અલગ અલગ ગુણક પ્રતિબિંબો જોવા મળે ને એવી બધી ડિઝાઇનો જોવે. બરાબર. 75 નંબરનો પ્રશ્ન. સિમ્બિકોલની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં કોણ મદદ કરે છે? સિમ્બિકોલની જે વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કોણ કરે? તો કે સિમ્બિકોલની જે વનસ્પતિઓ હોય એના મૂળની અંદર મૂળ ગંડિકાઓ હોય એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાઓ વસવાટ કરે અને નાઇટ્રોજનનું શું કરે છે? સ્થાપન. એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે રાઇઝોબિયમ. એના પછી 76 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? જો નથી શબ્દ આપ્યો છે એટલે આવા પ્રશ્નો વાંચતી વખતે ખાસ ધ્યાન રાખવું, નથી છે કે છે. ધાતુનો ગુણધર્મ ન હોય એવો તમારે ગોતવાનો છે. તો તમે જુઓ કે ચમકદાર ધરાવે, તો કે ધાતુઓ ચમકદાર ધરાવે તો એ તો છે જ. તેને ટીપી શકાય, તો હા ટીપી શકાય. તે રણકાર ઉત્પન્ન કરે, તો હા ઉત્પન્ન કરે. ઉષ્મા તથા વિદ્યુતના અવાહક. જો ધાતુઓ જે છે એ ઉષ્મા તથા વિદ્યુતના સુવાહક છે, અવાહક નથી. એટલે અહીંયા તમારો જવાબ થશે કોણ? ઓપ્શન ડી, ઉષ્મા તથા વિદ્યુતના અવાહક. ખોટી વસ્તુ છે. લોખંડની ખીલી લ્યો, લોખંડ ધાતુ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને થાય જ છે. બરાબર. એટલે અહીંયા અવાહક બતાવ્યું છે, ખરેખર કેવા છે? સુવાહક. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 77 નંબરનો પ્રશ્ન. કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? કોષ કેન્દ્ર હોય એની દોરી જેવી રચનાઓ તમને જોવા મળે, એ સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? તો એ રચનાઓ જે છે મિત્રો એ રંગસૂત્રના નામથી ઓળખાય છે. એના પછી 78 નંબરનો પ્રશ્ન. કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય. ગમે એવી સપાટી હોય કેવી બનાવો તો ઘર્ષણ વધારી શકાય. તો યાદ રાખો મિત્રો, ઘર્ષણ વધારવું હોય તો એની સપાટી હંમેશા માટે તમારે ખરબચડી જ કરવી પડે. લીસી સપાટી કરો તો ઘર્ષણ ઘટે, તેલવાળી કરો તોય ઘટે, ભીની કરો તોય ઘટે. આપણને ખબર છે કે આપણે ભીની લાદી હોય, લીસી લાદી હોય, તેલવાળી હોય, પગ મૂકજો તમે સીધા લપસી જાઓ. બરાબર. એટલે ખરબચડી સપાટી હોય તો જ તમે ઘર્ષણ વધારી શકો. ચાલો એના પછી 79મો પ્રશ્ન. પુલ, જે મોટા મોટા પુલ બનાવે છે તથા વાહનોમાં વપરાતા લોખંડ, વાહનની અંદર જે બીજું લોખંડ વપરાય છે, લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? આવરણ શેનું ચડાવવામાં આવે? તો એની અંદર જે છે મિત્રો ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. 80 નંબરનો પ્રશ્ન કે મેઘધનુષ ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે. શું દર્શાવે છે મેઘધનુષી? તો મેઘધનુષ જે છે મિત્રો એ પ્રકાશનું વિભાજન દર્શાવતી એક ઘટના છે. શું દર્શાવે? પ્રકાશનું વિભાજન. તમે જુઓ પ્રકાશ આપણને આમ દેખાય, સૂર્યમાંથી જે કિરણો આવે છે એ તમે જોઈજો તો આપણને બધા રંગો જોવા નથી મળતા, પણ જ્યારે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે પાણીના ટીપાઓમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય છે ત્યારે આપણે અલગ અલગ રંગ જોઈ શકીએ. એટલે એને પ્રકાશનું શું કહેવાય? વિભાજન કહેવાય, કે અલગ અલગ તમને રંગો જોવા મળે છે. 81 નંબરનો પ્રશ્ન. હવે અહીંથી ચાલુ થઈ ગયું મિત્રો સામાજિક વિજ્ઞાન. બરાબર. અહીંયા તમારું વિજ્ઞાન પૂરું થઈ ગયું, અહીંથી સામાજિક વિજ્ઞાન ચાલુ થઈ ગયું. કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે. તો નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે? ચાલો, કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે? તો એમાં આવશે મિત્રો ખનિજોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે. 82 નંબરનો પ્રશ્ન. લોકસભા કયા વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો લોકસભા જે છે એ સંઘ યાદી મુજબના વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. તો સામાજિક વિષય મિત્રો આપણો વિષય નથી, આપણો મેઇન વિષય ગણિત વિજ્ઞાન છે. તેમ છતાં પણ આપણે બધા પ્રશ્નો જોવા જોઈએ, એટલે વધારે વિશેષ સમજૂતી માટે તમારે તમારું સામાજિક પણ વાંચવું પડશે. તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ અલગ થયેલ રાજ્યમાં રહો છો. બરાબર ને? ભાષાના આધારે તમે અલગ અલગ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? બરાબર. તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી, કે ગુજરાત રાજ્યની અંદર રહેતા હશો. ચાલો એના પછી 84 નંબરનો પ્રશ્ન.
86 નંબરનો પ્રશ્ન, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો. પ્રથમ ભાષા તમે કયા રાજ્યમાં રહેતા હશો? બરાબર, તો આમાં તમારો જવાબ આવશે મિત્રો બી, આંધ્રપ્રદેશમાં રહેતા હશે, ગુજરાત નહીં. કારણ કે અહીંયા ભારત જે છે પ્રથમ ભાષાના આધારે અલગ કરવાની વાત છે. બરાબર. ચાલો એના પછી મિત્રો 84 નંબરનો પ્રશ્ન, દાંડી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? આપણે જોઈએ કે ભાઈ દાંડી યાત્રા ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં યોજી હતી, તક સાચું છે. એના પછી દાંડી યાત્રા અમદાવાદથી દાંડી સુધી 370 કિમીની યાત્રા કરી હતી, તક એ પણ સાચું છે. સી, ગાંધીજીની ધરપકડ થતાં દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તૈયબજીએ સંભાળ્યું હતું, એ પણ સાચું છે. આવો પ્રશ્ન અલગ પણ પૂછી શકે. પછી અહીંયા કેટલા કિલોમીટરની યાત્રા હતી એવું પણ અલગથી પૂછી શકે. આમાં તમારો જવાબ આવશે ઉપરોક્ત તમામ બધા વિધાન સાચા છે, એટલે આમાં ડી જવાબ આવશે. એના પછી 85 નંબરનો પ્રશ્ન, તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો. ક્યાંથી? વડોદરા અને ભરૂચ જિલ્લામાંથી તમે પસાર થાઓ છો, તમને કપાસનો પાક જોવા મળે છે, તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? બોલો, કપાસનો પાક જોવા મળે એટલે સમજવાનું કે કેવા પ્રકારની જમીન હશે? કાળી. ચાલો એના પછી 86 નંબરનો પ્રશ્ન, અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? અમેરિકા જે છે એમાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? કે એમાં જે છે મિત્રો રાષ્ટ્રપતિ રાજદૂતની નિમણૂક કરે. 87 નંબરનો પ્રશ્ન, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો પોર્ટુગીઝો જે આવ્યા હતા એની રાજધાની મેન હતી કઈ મિત્રો? ગોવા. ચાલો એના પછી 88 નંબરનો પ્રશ્ન, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? ચાલો આ તમે ભણી ગયા છો સામાજિક જ્ઞાન, તમને ખબર હશે. ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? તો એમાં આવશે મિત્રો એલેક્ઝાન્ડર ડફને. બરોબર, ખાસ યાદ રાખજો. આ મિત્રો 2023માં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તો તેને શું કહેવાય? એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે, એને શું કહેવાય મિત્રો? તો એને કહેવાય છે પરિસર તંત્ર. શું કહેવાય છે? પરિસર તંત્ર. 90 નંબરનો પ્રશ્ન, લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? તો લિગ્નાઇટ કોલસો જે છે મિત્રો એ તમને ગુજરાતમાંથી મળે છે. એના પછી 91 નંબરનો પ્રશ્ન, રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? રાજ્યસભા જે છે એની અંદર ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી? તો એમાં આવશે મિત્રો 11 બેઠકો ફાળવવામાં આવી છે. 92 નંબરનો પ્રશ્ન, ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? જોઈ લેજો કઈ ચળવળ છે? તો કે ઉલ ગુલાન ચળવળ જે છે એનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો એ આવશે મિત્રો બિરસા મુંડાએ કર્યું હતું. એના પછી 93 નંબરનો પ્રશ્ન, ખોટી જોડ કઈ છે? હવે આમાં તમારે ખોટી જોડ ગોતવાની છે. બરાબર, પેલી એ જે છે 1 નંબર, બી એટલે 2 નંબર, સી એટલે 3 નંબર, કે ડી એટલે 4 નંબર. હવે આમાંથી કઈ જોડ ખોટી છે? તો સાવરકર મિત્ર મેલા. હવે આ ખાસ જોઈ લેજો. અહીંયા કોની સ્થાપના કરી? શામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયા હાઉસ, લોકમાન્ય તિલક કેસરી, લાલા લજપતરાય ન્યૂ ઇન્ડિયા. બરાબર, તો એ જે છે સાવરકર જે છે એ મિત્ર મેલા એ જોડ ખોટી છે. બરાબર, એમાં સાચી કઈ આવે હવે તમે જોઈ લઈએ. ના, સાવરકરે મિત્ર મેલા બરોબર છે. લાલા લજપતરાય જે છે એને ન્યૂ ઇન્ડિયા એ જોડ ખોટી છે, એટલે ચોથો ઓપ્શન ડી જવાબ આવશે. ચાલો એના પછી 94 નંબરનો પ્રશ્ન, સૌપ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો. હવે સૌપ્રથમ કઈ ઘટના બની હતી? બરોબર, નાથી તમારે શરૂ કરવાનું છે. તો સૌથી પહેલા જે છે મિત્રો એ ચંપારણ સત્યાગ્રહની ઘટના બની છે. એના પછી અસહકારનું આંદોલન થયું, એના પછી દાંડી કૂચનું આંદોલન થયું, એના પછી હિન્દ છોડો આંદોલન. બરોબર, એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ. સૌથી પહેલા ચંપારણ સત્યાગ્રહ, એના પછી અસહકાર આંદોલન,
એના પછી દાંડી કૂચ અને એના પછી હિન્દ છોડો આંદોલન. આ ક્રમમાં યાદ રાખજો. ચાલો એના પછી 95 નંબરનો પ્રશ્ન. ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? બંધારણની શરૂઆત આ મુખથી થાય છે, એ સાચું છે. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે, એ પણ સાચું છે. 26મી જાન્યુઆરી 1947ના રોજ અમલમાં આવ્યું, એ ખોટું છે. ઓપ્શન ત્રીજો. બરોબર. આ કેવું આવશે? આ વાક્ય ખોટું છે, જે આપણે આગળ વાંચવાનું છે. એના પછી મૂળભૂત હકોની સંખ્યા 8 છે, તો એ પણ ખોટું છે. એટલે આમાં સાચી નથી, એટલે કે ઓપ્શન સી 3 અને 4. બરાબર. 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું, 1947ના રોજ નહીં. અને મૂળભૂત હકોની સંખ્યા 8 નથી. બરોબર. તમારી ચોપડીના પહેલા જ પાના ઉપર આપેલું છે, તમે જોઈ લેજો. ચાલો એના પછી 96 નંબરનો પ્રશ્ન. સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાય. જો અહીંથી મિત્રો ગુજરાતી તમારો વિષય ચાલુ થઈ ગયો. બરોબર. કે સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે? તો હવે ખાસ જોજો મિત્રો કે અહીંથી ગુજરાતી ચાલુ છે, ગુજરાતી પછી અંગ્રેજી આવશે અને અંગ્રેજી પછી વિજ્ઞાન આવશે. બરાબર. તો એ વિષય ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી આપણા વિષય નથી, તેમ છતાં આપણે તો બધા પ્રશ્નો જોવા પડે. એટલે ખાસ વિશેષ સમજૂતી જે છે એ તમારે ગુજરાતીના સાહેબ કે અંગ્રેજીના સાહેબ કે હિન્દીના સાહેબ પર તમે સમજી લેજો કે આમાં આવી રીતે કેવી આવે. એટલે તમારે આ બધું તમારે વ્યાકરણથી માંડી બધું તમારે સમજવું પડશે. તો આ જે છે સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાય, આ વાક્ય નીચેના પૈકી કયા પ્રયોગનું છે? તો એ આવશે મિત્રો કર્મણી પ્રયોગનું છે. બરોબર. 97 નંબરનો પ્રશ્ન. પુત્રે શણાની સંધિ છૂટી પાડો. હવે આ સંધિ છૂટી પાડવાની છે, તો પુત્ર વત્તા એશણા. ઓપ્શન આવશે એ જવાબ. એના પછી 98 નંબરનો પ્રશ્ન. પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. જોજો, પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. આ કયા પ્રકારનું વિધાન છે? તો એ જે છે મિત્રો સંયુક્ત વિધાન છે. પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. 99 નંબરનો પ્રશ્ન. નીચે આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? તો સ્વર તો આપણને ખબર છે, અ, આ, ઈ. બરોબર. તો એમાં તમને બી ઓપ્શન આપેલો છે, ઈ. ઈ કોણ છે? સ્વર છે. બાકીના ક, ખ, ગ બધા કેવા છે? વ્યંજન છે. ચાલો એના પછી 100 નંબરનો પ્રશ્ન. વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું મિત્રો? વલ્લભભાઈ હતા એને સરદારનું બિરુદ કોણે આપ્યું? તો કે એ આપ્યું હતું મહાત્મા ગાંધીજી. 101 નંબરનો પ્રશ્ન. સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. સાચી જોડણી હોય એવો તમારે શબ્દ જે છે આમાંથી ગોતવાનો છે. બરાબર. તો એમાં આવશે આંગતુક. એ જવાબ આવશે. એટલે આના આધારે ખબર પડે મિત્રો કે આપણે સ્વર વ્યંજન કોને કહેવાય, જોડણીવાળા પ્રશ્નો જે છે, ગુજરાતી વિષયની અંદરથી પ્રશ્નો છે, કોને કોને બિરુદ આપ્યું, કોણ એના લેખક છે, પછી ગદ્ય છે, પદ્ય છે, લોક સાહિત્ય છે, ક્યુ છે, આ બધું તમારે ગુજરાતીમાંથી આવું તૈયાર કરવાનું હોય. એ તમને અહીંથી શીખવા મળે કે આવા આવા પ્રશ્નો પૂછાય તો આપણે ગુજરાતી વિષયમાંથી કેટલું કેટલું તૈયાર કરવું પડશે. બરાબર. ચાલો એના પછી 102 નંબરનો પ્રશ્ન. કોણે કીધું ગરીબસિંહે કોણે કીધું રાંક? પંક્તિ કયા કાવ્યની છે? ચાલો કયા કાવ્યની પંક્તિ છે? 102 નંબરનો પ્રશ્ન. તો કે એ જે છે ધૂળીએ માર્ગ. કોણે કીધું ગરીબસિંહે કોણે કીધું રાંક? એ ધૂળીએ માર્ગની પંક્તિ છે. ચાલો એના પછી મૃદંગ શબ્દનો અર્થ જણાવો. મૃદંગ શબ્દ જે છે એનો અર્થ શું થાય? તો કે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય, જેને મૃદંગ કહેવાય. બંને બાજુ વગાડી શકાતું હોય, ઢોલક જેવું વાદ્ય હોય એને મૃદંગ કહેવાય. ઢોલકી છે, બે બાજુ વગાડી શકાય. ચાલો એના પછી 104 નંબરનો પ્રશ્ન. તો મિત્રો 10 માર્કમાં ગુજરાતી પૂછાય છે, 10 માર્કમાં અંગ્રેજી પૂછાય છે, છેલ્લે 5 માર્કમાં શું આવશે? હિન્દી. 104 નંબરનો પ્રશ્ન. બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? વૃક્ષોની કવિતા. તો કે ફૂલોને શું કહેવાય? વૃક્ષોની કવિતા કહે છે. એના પછી 105 નંબરનો પ્રશ્ન. રાધા કૃષ્ણ એ કયો સમાસ છે? તો રાધા કૃષ્ણ. બરોબર. મા બાપ. તો એ આવશે મિત્રો દ્વંદ્વ સમાસ. એક સાથે શબ્દ આવતો હોય
રાધાકૃષ્ણ, તો એ કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ છે. હવે તમારા પ્રશ્નો ચાલુ થાય છે મિત્રો અંગ્રેજીના. બરોબર. 106 નંબર, choose the word nearest in meaning to the underlined words. બરોબર. એટલે તમારે આખો ફકરો વાંચવાનો, પછી એના આધારે તમારે જવાબ દેવાનો છે કે આ શું કહેવા માંગે છે. તો એમાં આવશે પહેલા પ્રશ્નમાં મિત્રો રિસાયકલિંગની વાત કરે છે. બરાબર, કે વારંવાર પ્લાસ્ટિક જે છે તમારે એનો બીજા ફોર્મની અંદર પાછો તમારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકી દેવું જોઈએ નહીં. ફરીથી પાછું એનું રિસાયકલ કરી અને નવા ફોર્મની અંદર નવી વસ્તુમાં તમારે પાછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એમાં આવશે રિસાયકલ. પછી 107 નંબરનો પ્રશ્ન મિત્રો, અને તમારે વાર્તાના ક્રમમાં ગોઠવવાનું છે, ઘટના ક્રમમાં. બરોબર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. એટલે તમારી મેળે તમે ફોટો પાડી લેજો અને પછી તમે ઘટના ક્રમમાં તમે ગોઠવીને જોઈ લેજો કે આવી રીતે આવે છે કે નહીં. બરાબર. એના પછી મિત્રો જોઈએ આપણે 108 નંબરનો પ્રશ્ન, આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક. બરોબર. તો આમાં શું જવાબ આવશે? તો કે આરન્ટ યુ. હવે અંગ્રેજી બહુ વિશે મિત્રો મને ઓછો ફાવે છે, એટલે તમારી મેળે તમે જોઈ લેજો. 109 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. તો આમાં આવશે મિત્રો વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. 110 નંબર. બરોબર. 110 નંબરનો પ્રશ્ન જે છે, કનૈયાલાલ મુનશી વ્રોટ. કનૈયાલાલ મુનશી એક અહીંયા અર્થ એવો થાય છે વ્રોટ, એટલે એને શું લખ્યું હતું? તો કે પાટણની પ્રભુતા. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ જોવાનો છે. બરોબર. તો અહીંયા આવશે ઓપ્શન બી, સિન્ચ. એના પછી 112 નંબરનો પ્રશ્ન, ધ સ્કાય ઇઝ વેરી ક્લુડી ઇટ ખાલી જગ્યા ટુડે. તો એમાં આવશે મિત્રો માય મે રેન. એના પછી 113 નંબરનો પ્રશ્ન, હાઉ મેની વીક્સ ખાલી જગ્યા ધેર ઇન યર. બરોબર. તો એમાં આવશે ડી, આર ધેર ઇન યર. જોઈ લેજો તમારી મળે. 114 નંબરનો પ્રશ્ન, વિવેક ગોઝ ટુ અહેમદાબાદ ખાલી જગ્યા હી વોન્ટ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. વિવેક ગોઝ ટુ અમદાવાદ, એટલે વિવેક અમદાવાદ ગયો છે, એટલે એમાં આવશે બીકોઝ હી વેન્ટ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. 115 નંબર, યુ શુડ નોટ ખાલી જગ્યા ગાર્બેજ ઓન ધ રોડ. તો એમાં આવશે બી, થ્રો. હવે અહીંથી હવે મિત્રો ચાલુ થાય છે તમારું 116 નંબર થી માંડીને 5 પ્રશ્નો હિન્દીના. सम्राट शब्द क्या स्त्रीलिंग पहचानी. सम्राट शब्द जैसे स्त्रीलिंग शब्द का स्त्रीलिंग पहचानी, एमांथी स्त्रीलिंग कोण छे? बराबर. स्त्रीलिंग तमारे बनाववानुं छे. तो एमां आवशे साम्राज्ञी. बराबर. आ स्त्रीलिंग थयुं. सम्राट तो साम्राज्ञी स्त्रीलिंग थयुं. चालो एना पछी 117 नंबरनो प्रश्न, कर्मयोगी लाल बहादुर शास्त्री इकाई के लेखक कौन है? बराबर. कर्मयोगी लाल बहादुर शास्त्री जे छे इकाई, एना लेखक कोण छे मित्रों? तो एमां आवशे शंकर दयाल शर्मा, एना लेखक छे. 118 नंबरनो प्रश्न, निम्नलिखित शब्दों में से सर्वनाम पहचानिए. एमांथी सर्वनाम क्यों छे मित्रों? तो आवशे ए, वे जे छे ई सर्वनाम छे. त्यार पछी 119 नंबरनो प्रश्न, बराबर, बख्शीश शब्द का समानार्थी शब्द कौन सा नहीं है? बराबर. बख्शीश एटले भेट, इनामे थाय अने उपहारे थाय अने मदद जे छे एने बख्शीश न कहेवाय. बराबर. ई समानार्थी शब्द नथी, एटले अहींया आपणे आवशे मदद. कौन सा नहीं है एवुं कीधेलुं छे. चलो एना पछी आजनो मित्रों छेल्लो प्रश्न. ई उपरांत तमे सांभळी लेजो मित्रों. अत्यारे आपणे चर्चा करी विज्ञान, सामाजिक, गुजराती, अंग्रेजी अने हिंदी. આવતીકાલે મેં તમને કીધું એમ ગણિતનો ગણતરી સાથેનો વિડીયો આપણે પાછો યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવશું. અને આના પછી હવે આપણે મિત્રો ચાલુ કરવાનું છે મેટ વિભાગ. કયો વિભાગ ચાલુ કરવાનો છે? મેટ. આપણે શ્રેણીથી માંડીને જે 40 માર્કનું આપણું મેટ પૂછાય છે એ તમામ વિશે આપણે એના પછીનું નેક્સ્ટ આયોજન એવું છે કે પહેલાં મેટ વિભાગ લઈ લઈએ, પછી આપણે પાછું ગણિત,
વિજ્ઞાન, સામાજિક, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. હવે તમે ખાસ યાદ રાખજો, અંગ્રેજી તમારે જાતે તૈયાર કરવાનું રહેશે, તો તમારી શાળામાંથી સાહેબ પાસેથી શીખી લેજો. હિન્દી અને ગુજરાતી એ પણ તમારી મેળે તમારે શીખવાનું રહેશે. સામાજિક વિષય તો મિત્રો એક પ્રકારનું એવું છે કે જનરલ નોલેજ છે, તો એ તમારે એ બધી વસ્તુ યાદ રાખવી પડે, પણ એના પ્રશ્નો આપણે લેશું તો એ તમારે સાથે શું આવે છે એ તમારે તૈયારી કરવાની રહેશે, બરાબર. બાકી ગણિત, વિજ્ઞાન અને મેથ આ વસ્તુ આપણે ક્લિયરી તમામ વિડીયો આપણે એના બનાવશું. ભલે ગુજરાતી છે, અંગ્રેજી છે, હિન્દી છે, સામાજિક છે, એના પ્રશ્નો તો આપણે લઈશું જ તે, પણ વિશેષ તૈયારી તમારે કરવાની રહેશે, બરાબર. 120 નંબરનો છેલ્લો પ્રશ્ન મિત્રો, શાન શબ્દ કા સમાનાર્થી શબ્દ ક્યાં હૈ? શાનનું સમાનાર્થી તમારે ગોતવાનું છે, તો એનું સમાનાર્થી થાય શાન એટલે ગૌરવ, એનું સમાનાર્થી શબ્દ એ થાય, બરાબર. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો જે છે અથવા તો આજનો મુદ્દો આપણે તમને યોગ્ય રીતે સમજાઈ ગયો છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.